આપણે સૌએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું હશે નહીં કે એક સાવ સામાન્ય લાગતી રોજિંદી ઘટના પણ કેટલો ઊંડો અર્થ આપી જાય છે. તો બસ આજે આપણે એવા જ એક અનુભવની વાત કરવાના છીએ. એક એવી વરસાદી બારીની વાત જે આપણને બહાર નહીં પણ આપણી ભીતરની દુનિયામાં લઈ જાય છે. જરા આ શબ્દોને અનુભવો, તપ તપ તપ. જાણે લેખક આપણને સીધા જ એ શાંત ધ્યાનમગ્ન ક્ષણમાં લઈ જાય છે. આ જે અવાજ છે ને એ ખાલી બહારનો શોરબકોર નથી. ના, એ તો જાણે આપણી અંદર રહેલા અસ્તિત્વ સાથે વાતચીત શરૂ કરવાનો એક ઈશારો છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે એક સાવ સાદી લાકડા અને કાચની બનેલી બારી વરસાદ આવતા જ એક એવું જાદુઈ પોર્ટલ કેવી રીતે બની જાય છે. એક એવું પ્રવેશ દ્વાર જે બહાર નહીં પણ આપણી અંદરની તરફ ખુલે છે. મતલબ કે લેખકનું કહેવું એમ છે કે એ સમયે એ બારી ખાલી એક ભૌતિક વસ્તુ નથી રહેતી. ના, એ તો એક સાધન બની જાય છે. કેવું સાધન? તો કે પોતાના મનના ઊંડાણમાં ડૂબકી લગાવવા માટેનું, એકદમ આત્મનિરીક્ષણ કરવા માટેનું. અને આ જે અદ્ભુત અનુભવ છે ને એને સમજાવવા માટે લેખક એક બહુ જ રસપ્રદ નવો શબ્દ વાપરે છે, ઇન્કેપિઝમ. હવે જુઓ, આ ક્યાંકથી ભાગી જવાની વાત નથી, બિલકુલ નહીં. આ તો જાણી જોઈને સભાનપણે પોતાની અંદર પોતાના અસ્તિત્વના કેન્દ્રમાં પ્રવેશવાની વાત છે. આપણે બધા એસ્કેપિઝમ શબ્દથી તો પરિચિત છીએ, બરાબર ને? જેમાં લોકો હકીકતથી દુનિયાથી દૂર ભાગે છે. પણ ઇન્કેપિઝમ એ એનાથી બિલકુલ ઉલટું છે. અહીંયા દુનિયાથી ભાગવાનું નથી, પણ દુનિયાથી થોડો બ્રેક લઈને પોતાની અંદરની હકીકતને જોવાની છે, એનો સામનો કરવાનો છે. અને સાચું કહું તો આ આખી વાતનો મુખ્ય મુદ્દો છે. તો આ તો થઈ અંદર જવાની વાત, પણ વરસાદનો અનુભવ ખાલી એટલો જ નથી. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ વરસાદ આપણી સંવેદનાઓ, આપણી યાદો સાથે કેવી રીતે જોડાયેલો છે. લેખકે વરસાદના આગમનને બહુ સરસ રીતે બે ભાગમાં વહેંચ્યું છે. એમના મતે વરસાદ બે સ્ટેપમાં આવે છે. પહેલું સ્ટેપ એની સુગંધ, માટીની ભીની સુગંધ જે સીધી આપણને યાદોમાં લઈ જાય છે. અને બીજું સ્ટેપ એ સુગંધ પછી આવતી એક અજીબ શાંતિ જે જાણે બધો જ ઘોંઘાટ ધોઈ નાખે છે. સોડમ, આહા! ખાલી શબ્દ સાંભળતા જ એ સુગંધ જાણે અનુભવાય છે, નહીં? લેખક કહે છે કે આ ખાલી એક ગંધ નથી, આ તો એક ચાવી છે. એવી ચાવી જે આપણા બાળપણની યાદોની પેટી ખોલી નાખે છે. તરત જ પેલો દાદાના ઘરનો ફળિયો યાદ આવી જાય, સ્કૂલે જવાનો પેલો કાચો રસ્તો યાદ આવી જાય. બધું જાણે આંખ સામે તરવા લાગે છે. અને આ જ વાત પરથી લેખકે એક બહુ જ ઊંડી વાત કહે છે કે ભલે સમય તો સીધી લીટીમાં જ આગળ વધતો હોય, પણ આપણું મન એ તો ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ગોળ ગોળ ફરતું રહે છે. વિચારો, એક નાનકડી સુગંધ આપણને એક સેકન્ડમાં 20 વર્ષ પાછળ લઈ જઈ શકે છે. આ જ તો સાબિતી છે કે મનને સમયના કોઈ નિયમો નથી લાગુ પડતા. અને અહીં લેખક આપણને બધાને એક સવાલ પૂછે છે. જે રીતે વરસાદ આખી ધરતીને ધોઈને સાફ કરી નાખે છે, એ જોઈને નથી લાગતું કે આપણા જીવનને પણ આવા જ એક વરસાદની જરૂર છે? એક એવું ઝાપટું જે આપણી બધી ચિંતાઓ, આપણી ભાગદોડ, એના પર જામેલી ધૂળને ધોઈ નાખે અને મનને એકદમ હળવું કરી દે. તો વરસાદ ખાલી યાદો અને શાંતિ જ નથી લાવતો, એ આપણને ઘણું બધું શીખવી પણ જાય છે. ચાલો હવે જોઈએ કે વરસાદના ટીપામાંથી આપણને જીવનના કેવા મોટા મોટા બોધપાઠ મળી શકે છે. લેખકે અહીંયા એક બહુ જ મજાની સરખામણી કરી છે. એમણે માણસોને વરસાદના પ્રકારો સાથે સરખાવ્યા છે. અમુક લોકો હોય છે ને ધોધમાર વરસાદ જેવા, આવે ત્યારે બહુ જ અવાજ કરે, બધું અસ્તવ્યસ્ત કરી નાખે, ક્યારેક નુકસાન પણ કરે. અને પછી હોય છે બીજા પ્રકારના લોકો, ઝરમર વરસાદ જેવા, એકદમ શાંત, સૌમ્ય. એ ધીમે ધીમે આવે પણ જીવનને પોષણ આપી જાય. તો વરસાદની ફિલોસોફી શું છે? જો, પહેલી વાત, એ હંમેશા ઉપરથી નીચે તરફ જ વહે છે. મતલબ કે એ આપણને નમ્રતા શીખવે છે, અહંકાર છોડવાનું શીખવે છે. બીજી વાત, એ ક્યારેય ભેદભાવ નથી કરતો. એ મહેલની છત પર પણ વરસે છે અને રસ્તાના ખાડાને પણ ભરે છે. ગરીબ હોય કે અમીર, એ બધા માટે સરખો છે. આનાથી મોટો સમાનતાનો પાઠ બીજો કયો હોઈ શકે? અને બસ આ જ વાત પરથી એક મોટો સવાલ મનમાં ઊભો થાય છે કે જો કુદરત, જો પ્રકૃતિ આટલી સમાનતા રાખી શકતી હોય તો પછી આપણે માણસો એકબીજા સાથે આટલો ભેદભાવ કેમ કરીએ છીએ? વિચારવા જેવી વાત છે, નહીં? ઓકે, તો હવે આપણે આ આખી ચર્ચાના સૌથી ઊંડા અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવી રહ્યા છીએ.
અહીંયા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે વરસાદ જ્યારે બહારની દુનિયાને ધૂંધળી કરી દે છે ત્યારે આપણી અંદરની દૃષ્ટિ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તમે બારી પાસે બેઠા છો. બહાર શું દેખાય છે? કંઈ નહીં. બધું જ ઝાંખું, ધૂંધળું. દૂરના મકાનો, વૃક્ષો, રસ્તા બધું જ જાણે પાણીના પડદા પાછળ છુપાઈ ગયું છે. બધા આકારો અને રંગો એકબીજામાં ભળી ગયા છે. અને બસ બરાબર એ જ ઘડીએ કંઈક જાદુઈ થાય છે. જેવું બહારનું દૃશ્ય આપણું ધ્યાન ભટકાવવાનું બંધ કરે છે, એવું જ આપણું મન આપોઆપ અંદરની તરફ વળી જાય છે. એમ સમજો કે બહારની ધૂંધળાશ આપણી ભીતરની સ્પષ્ટતા માટે જગ્યા કરી આપે છે. અને આને જ લેખક કહે છે ભીતરનો વૈભવ. આ એ સંપત્તિ છે, એ શાંતિ છે જેને બહારની કોઈ પણ વસ્તુ, કોઈ પણ પરિસ્થિતિ અડી શકતી નથી. જ્યારે આપણું મન આ દુનિયાના શોરબકોરથી એકદમ આઝાદ થઈને પોતાના અસલી સ્વભાવને એટલે કે શુદ્ધ શાંતિને અનુભવે છે ને, બસ એ જ આપણી સાચી દોલત છે. આ વાતને સમજાવવા માટે લેખકે તુલસીના છોડનું કેટલું સુંદર ઉદાહરણ આપ્યું છે. તમે જોયું હશે કે વરસાદના ટીપા તુલસીના પાન પર પડે પણ પાનને ડૂબાડી નથી દેતા. એ તો જાણે મોતીની જેમ એના પર ટકી રહે છે, એની સુંદરતા વધારે છે. બસ આપણા જીવનનું પણ એવું જ છે. જો આપણો પાયો, આપણો આધાર મજબૂત હોય તો મુશ્કેલીઓરૂપી વરસાદ આપણને ડૂબાડતો નથી પણ આપણી અંદરની શક્તિને વધુ ચમકાવે છે. તો ચાલો હવે આપણે આ ચર્ચાના અંત તરફ આગળ વધીએ. આ બધો અનુભવ તો થઈ ગયો, પણ સવાલ એ છે કે જ્યારે વરસાદ બંધ થઈ જાય, તોફાન શમી જાય, ત્યારે આપણી પાસે શું બચે છે? એ આપણને કંઈ કાયમી ભેટ આપીને જાય છે. અને જવાબ એ છે કે આ અનુભવ ક્ષણિક નથી. ભલે વાર વરસાદ અટકી ગયો હોય, પણ એણે અંદર આપણા મન અને આત્માના ખેતરને તો બરાબરનું સિંચી દીધું છે. અને હવે એ ભીની જમીનમાં નવા વિચારોના, નવી આશાઓના બીજ ફૂટશે. એક નવી શરૂઆત થશે. અંતે બધી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં છે કે બહારનું પાણી અંદરની શાંતિ બની જાય છે. કેવી અદ્ભુત વાત છે! એક બહારની ભૌતિક ઘટના, પાણીનું વરસવું, એ આપણી અંદરની માનસિક અવસ્થા એટલે કે શાંતિ બની જાય છે. બસ આ જ તો છે વરસાદની બારીનો અસલી જાદુ. અને હવે આ વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. અને આ સવાલ ફક્ત લેખક માટે નથી, આપણા સૌ માટે છે કે આપણી વરસાદની બારી ક્યાં છે? એવી કઈ જગ્યા છે, કઈ ક્ષણ છે કે કયો એવો અનુભવ છે જે આપણને આ બહારના ઘોંઘાટથી દૂર લઈ જઈને આપણી અંદરની એ શાંતિ સાથે જોડે છે? પોતાની એ ખાસ બારીને શોધી કાઢવી, એ જ તો જીવનનો સાચો ભીતરનો વૈભવ છે.